નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક મોદી અને મારી સાથે એમડી ડૉક્ટર હરિકૃષ્ણાબેન ભટ્ટ આપનું સ્વાગત કરીએ છીએ કાર્યક્રમ આયુર્વેદમ સ્ત્રીરોગ અને સંતાન પ્રાપ્તિમાં. અને આપ નિહાળી રહ્યા છો અમારા GTPL ગુજરાતીની વિશેષ રજૂઆત કાર્યક્રમ આયુર્વેદમ સ્ત્રીરોગ અને સંતાન પ્રાપ્તિમાં. હરિકૃષ્ણાબેન, આપનું સ્વાગત છે. નમસ્કાર દર્શક મિત્રો, હું ડૉક્ટર હરિકૃષ્ણાબેન ભટ્ટ, આયુર્વેદ ઇન્ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ, આયુર્વેદ ઇન્ફર્ટિલિટી ક્લિનિક જામનગર અને અમદાવાદ. બિલકુલ. હરિકૃષ્ણાબેન, કેટલાક એપિસોડ પહેલાં આપણે જ્યારે ચર્ચા કરી હતી કે એક ઇમ્પ્લાન્ટેશન એટલે કે કન્સીવ કરવાની જે બાબત હતી એમાં ઘણી બધી આપણે સારી ચર્ચા કરી હતી, એમાં ટ્રીટમેન્ટની વાત કરી હતી અને આયુર્વેદમાં આપણે એમાં કેટલા ચાન્સીસ છે, કેવી રીતે બની શકે એની વાત કરી હતી. ત્યારે આપણે ઉત્તર બસ્તીની આજે વાત કરીશું. એમાં ઉત્તર બસ્તી એ સૌથી શ્રેષ્ઠ આઈ થિંક બાબત છે આયુર્વેદમાં કન્સીવ કરવા માટે. તો એના ફાયદાની વાત કરીશું. બીજું કે એ જે બ્લોકેજ છે એ વિના સર્જરી, આ બધી બાબતોમાં કેટલું આયુર્વેદ કેટલું આગળ છે અને કેવી રીતે થાય છે, આ પ્રોસેસ કેવી રીતે છે, એ એમાં કેટલા ખર્ચો હોય છે, કેટલા સમયની વાત છે અને એમાં જે કન્સીવ કરવાની જે શક્યતાઓ છે એ કેટલી રહી છે, આવી વિસ્તારથી બધી વાત કરીશું. દર્શક મિત્રોના સવાલ પણ છે અને આ ટૉપિક આપણે ઘણા સમયથી ચાલે છે ને આપણા વ્યુઅર્સનું તેમાં ઉત્તેજના છે જાણવાની. તો ઉત્તર બસ્તી એ કેટલો ફાયદો કરશે? બહુ સરસ વાત છે અશોકભાઈ કે 2-3 એપિસોડથી આપણે ઇમ્પ્લાન્ટેશન એટલે કે ગર્ભાશયમાં ગર્ભનું ચીપકવું, પોતાનું એક સ્થાન ગ્રહણ કરવું ગર્ભાશયની અંદર, હે ને. આની અંદર આપણે જોયું કે એકોર્ડિંગ ટુ એલોપેથી પણ ઘણી બધી સારવાર થાય છે, એકોર્ડિંગ ટુ આયુર્વેદ પણ આપણે ઘણી બધી ઓરલ મેડિસિનો લઈએ છીએ અને એના પણ સારા પરિણામો હોય છે. બિલકુલ બિલકુલ. પરંતુ આયુર્વેદની અંદર અશોકભાઈ દોષની પ્રબળતા પ્રમાણે કે ભાઈ દોષ વધારે પ્રમાણમાં દૂષિત છે અથવા તો દોષ આવૃત દોષ છે અથવા તો એની અંદર ધાતુઓનો ક્ષય છે અથવા તો જેને અમારા બીજી ભાષાની અંદર કહેલું છે કે રોગ એ કક્ષાએ પહોંચેલો છે કે જ્યાં રોગોપદ્રવ એટલે કે એના કોમ્પ્લિકેશન ચાલુ થઈ ગયા છે. આવી જ્યારે પરિસ્થિતિ છે ત્યારે કે જ્યારે આપણે એક બોર્ડર ઉપર આવી ગઈ હોય, જેમ કે આપણે જ વિષયને લગતું લઈએ તો ઘણી બધી મહિલાઓ એવી છે કે જેણે IVF ફેલ થઈ ગયું હોય કોઈ પણ કારણોસર, ચાહે એમ્બ્રિયો વીક હોય, ચાહે ઈંડા ન બનતા હોય, ચાહે સ્પર્મ નબળા હોય, પરંતુ IVF ફેલ થયા પછી એક એવી બોર્ડર લાઈન એજ ઉપર હોય કે ભાઈ હવે 42 વર્ષ થઈ ગયા છે અને ઓરલ મેડિસિન લેતા લેતા આપણને વરસ નીકળી જશે. આવો એક જ્યારે કટોકટીનો સમય હોય છે, એજનો પણ પ્રશ્ન હોય છે, માનસિક રીતે પણ પડી ભાંગેલા હોય છે અને સૌથી મહત્વની વાત આજના જમાનામાં કે ઇકોનોમી પણ ખૂબ ભાંગી ગયેલા હોય છે. આવા સમયે જો આપણે ઓરલ મેડિસિન છે જે અમારી રસૌષધિવાળી દવાઓ છે એ કોસ્ટલી પણ છે, લાંબો સમય પણ થોડી લેવી પડે કારણ કે આપણે બધું કરાવ્યા પછી આવા અને દોષની એકદમ એક્યુટ પરિસ્થિતિ, ખૂબ જ વધારે પ્રમાણમાં દોષો દૂષિત થઈ ગયેલા હોય છે કારણ કે IVFની અંદર પણ ખૂબ જ ઇન્જેક્શનો લીધા હોય છે, એલોપેથીની ઘણી ટ્રીટમેન્ટ કરેલી હોય, ઇવન હોમિયોપેથી પણ કરેલું હોય, આયુર્વેદ પણ કરેલું હોય. આવા સમયે અશોકભાઈ આપણે જ્યારે અમારી ટીમ દ્વારા ઘણી બધી વખત એક વિચાર કરવામાં આવે કે ભાઈ આવા સમયે શું કરવું, હે ને. બાળકને એક જે નિસંતાન દંપતી છે એમાં પણ ખાસ કરીને જે મહિલા છે એને જ્યાં સુધી બાળક નથી મળતું ત્યાં સુધી એજ સાથે કન્સલ્ટ નથી, એ 45 વર્ષે પણ બાળકની દવા કરવા માટે રેડી હોય છે. આવી મહિલાઓ, આવા નિસંતાન દંપતીઓ જ્યારે અમારી પાસે આવે છે અશોકભાઈ, ત્યારે રિસર્ચ કરતાં અમારી ટીમ દ્વારા એક એવી વાત પ્રૂવ થયેલી છે કે અમુક સ્થાનિક ઉપચારો એવા છે કે જે ખરેખર આપણને ચમત્કારિક પરિણામો આપતા હોય છે. હા, એની અંદર આપણે કઈ રીતે કઈ દવાઓનો ઉપયોગ કરવો, શું કરવું, એ બધી જ વસ્તુઓ અલગ અલગ છે. પરંતુ આયુર્વેદની અંદર પંચકર્મમાંની એક ચિકિત્સા છે ઉત્તર બસ્તી. મહિલાઓ માટે પણ ઉત્તર બસ્તી કરી શકાય છે, પુરુષો માટે પણ ઉત્તર બસ્તી કરી શકાય છે. માત્ર સ્ત્રીઓના રોગમાં જ ઉત્તર બસ્તી થાય એવું નથી હોતું, પુરુષોની અંદર પણ ઘણી વખત અશોકભાઈ ઉત્તર બસ્તીના રિઝલ્ટ ખૂબ જ સરસ હોય છે. તો પુરુષોની અંદર પણ જ્યારે મોર્ફોલોજી ખૂબ જ ખરાબ હોય, મોર્ફોલોજીની અંદર આપણને 6 મહિના 8 મહિના દવાઓ કરવા છતાં ધાર્યા પરિણામો ન મળતા હોય, ઘણી વખત રિટેન્શન ઓફ યુરિન હોય કે વારંવાર પેશાબ અટકી જતો હોય,
આવા બધા જ્યારે હોય પરિણામ, અથવા પેશાબનું ભરાઈ રહેવું, ઘણી વખત પેશાબ ભરાઈ રહેતો હોય, આવા સમયે પુરુષોમાં પણ ઉત્તરબસ્તી ખૂબ જ સારા પરિણામો આપતી હોય છે. ખાસ કરીને આજે આપણે વાત કરીશું કે મહિલાઓની અંદર આવો જ કેસ છે કે જ્યારે આવા દંપતીઓ છે કે જેણે બધી જ સારવાર કરી લીધી છે, ઓરલ આયુર્વેદિક મેડિસિન પણ લઈ લીધી છે, અને હવે એક એવી હજી પણ એક આશા છે કે ના, અમને હજી બાળકની એક પ્રયત્ન કરવો છે. આવા જ્યારે અશોકભાઈ આપણે કહે છે કે ડૂબતો તરણું પકડે, આ એક કહેવત પ્રમાણે આવા દંપતીઓ જ્યારે આવે છે ને ત્યારે આપણને એમ થાય છે કે એના માટે પણ આપણે કંઈક કરવું જોઈએ. અને આવા સમયે દર્શક મિત્રો, GTPLના માધ્યમ દ્વારા અમે આપ સુધી પહોંચ્યા છીએ, અને અમારા ટીમનું એક લક્ષ્ય હતું કે આયુર્વેદને ઘરે ઘરે પહોંચાડવું. બિલકુલ. તો એમાં ખાસ કરીને GTPLના આ શો દ્વારા અમે લોકો આપના હૃદય સુધી પહોંચવાની કોશિશ કરીએ છીએ. આપ પણ અમને તહે દિલથી અમે કીધેલા ઉપચારો, અમે કીધેલી અમુક જે આપને ઘરગથ્થુ ઉપચારો છે, અમુક સલાહો છે, એનું આપ પાલન કરો છો, અને એ રીતે આપ જ્યારે આયુર્વેદની સારવાર લો છો ત્યારે અમે પણ એક પૂરો પ્રયત્ન એવો કરીએ છીએ કે કાંઈક નવું એવું આપને આપે કે જેના કારણે જે વસ્તુ, જે પરિણામો આપણે નથી મેળવી શક્યા એ પરિણામો મેળવીએ. તો આયુર્વેદની અંદર દોષ અનુસાર ચિકિત્સાઓ કરવામાં આવેલી હોય છે, અને અમારી ટીમ દ્વારા, અમારી ટીમનો અશોકભાઈ સૌથી પહેલો સિદ્ધાંત છે આયુર્વેદનો કે રોગીના અગ્નિ અનુસાર એની ચિકિત્સા કરવી. ચાહે પછી કોઈ પણ ચિકિત્સા હોય, બાળક રાખવા માટેની હોય, બાળક રાખવા માટેની હોય, પુરુષને સ્પર્મ ઓછા હોય, વધારે હોય, મોર્ટિલિટી ન હોય, મોર્ફોલોજી ખરાબ હોય, સ્ત્રીઓને માસિક ન આવતું હોય, ઈંડા ન બનતા હોય, અથવા તો સખત પેઇન થતું હોય, ફાઇબ્રોઇડ હોય, ચોકલેટ સિસ્ટ હોય, એન્ડોમેટ્રોસિસ હોય, PCOD હોય, કોઈ પણ પ્રકારના રોગ હોય ત્યારે સૌથી પહેલાં અમારું એક ચિકિત્સા સૂત્ર કે દરેક દર્દીના અગ્નિબળ પ્રમાણે એને દવાઓ આપવી. એટલે કે એની ડાયજેસ્ટિવ સિસ્ટમ જે પ્રમાણે વર્ક કરે એ જ રીતની એને દવાઓ ચાલુ કરવી. બધા જ દર્દી આવે એને આપણે સીધી ગોલ્ડની ભસ્મ આપી દો, મોતીની ભસ્મ આપી દો અને એને ફાયદો થશે એવું બનતું નથી. તો આ એક અગ્નિબળનું જ્યારે અમે લોકો સામે રાખી, અગ્નિબળના સિદ્ધાંતને નજર સમક્ષ રાખીને અમે જ્યારે ટ્રીટમેન્ટ કરીએ છીએ ત્યારે આયુર્વેદની અંદર દર્શાવેલી એક ચિકિત્સા છે પંચકર્મ ચિકિત્સા, અને પંચકર્મ ચિકિત્સાનો જ એક ભાગ છે ઉત્તરબસ્તી, હે ને. તો પંચકર્મ એટલે લોકો એવું સમજે છે કે સ્નેહન, સ્વેદન, વમન, વિરેચન, પરંતુ સ્નેહન અને સ્વેદન પંચકર્મનો જ હિસ્સો છે, પરંતુ પંચકર્મના પૂર્વકર્મની અંદર એનો સમાવેશ થતો હોય છે. કોઈ પણ પ્રકારનું કર્મ, પંચકર્મ જે છે 5 જાતનું. અશોકભાઈ, આ ચિકિત્સાની અંદર તો ત્યાં સુધી કીધેલું છે કે તમામ પ્રકારની જે ચિકિત્સાઓ છે આયુર્વેદની અંદર, 8 અંગ બતાવેલા છે આયુર્વેદની અંદર. 8 પ્રકારની ચિકિત્સાઓની અંદર જે બધી જ ચિકિત્સાઓમાંની અડધી ચિકિત્સા છે એ પંચકર્મ છે, અને પંચકર્મમાંની સૌથી શ્રેષ્ઠ ચિકિત્સા છે એ ઉત્તરબસ્તી છે, હે ને. એટલે આપણને એનું ખ્યાલ આવે કે ઋષિ મુનિઓએ પણ એને એક જ વસ્તુ દ્વારા દર્શાવી દીધેલું છે કે ઉત્તરબસ્તીનું મહત્ત્વ કેટલું બધું છે, કારણ કે બધી જ ચિકિત્સાઓની સર્વશ્રેષ્ઠ ચિકિત્સા ઉત્તરબસ્તી કીધેલી છે. એટલે આવી મહિલાઓ જ્યારે આવે છે ત્યારે અમે લોકો પણ એ જ વિચાર કરીને આગળ વધ્યા કે ભાઈ આટલી સરસ ચિકિત્સા જો આપણા ઋષિમુનિઓએ દર્શાવી હોય તો એનું કઈ રીતે અલગ અલગ એનું રૂપાંતર કરીને આપણે એનો ઉપયોગ કરવો કે જેના કારણે આપણને આવા સારા પરિણામો મળે. તો આ ઉત્તરબસ્તી, અશોકભાઈ, ઘણી બધા નિઃસંતાન મહિલાઓની અંદર અમે લોકોએ પ્રયોગ કર્યો. એવું નથી કે માત્ર ટ્યુબ બ્લોક હોય ત્યાં જ ઉત્તરબસ્તી કરી શકાય છે, એવું નથી હોતું, પરંતુ ઘણી બધી મહિલાઓ એવી છે કે જે ઓરલ મેડિસિન લેવાથી ખૂબ જ કંટાળી ગયેલી છે, અથવા તો એનું અગ્નિબળ એટલું બધું પર્યાપ્ત માત્રામાં દવાઓને પાચન કરે એવું નથી હોતું. ત્યારે અમે લોકો લોકલ આ ટ્રીટમેન્ટ દ્વારા, અશોકભાઈ, એક બહુ જ સરસ વાત છે કે અમુક એવા દ્રવ્યોની આપણે ઉત્તરબસ્તી આપીએ છીએ કે એના દ્વારા આજુબાજુના અવયવોની અંદર પણ એક ક્ષમતા વધે છે, હે ને. કે જેમ કે આપણે સપોઝ ગર્ભાશયની અંદર જ્યારે ઉત્તરબસ્તી આપીએ છીએ તો ઘણા બધા રોગ હોય ગર્ભાશયના, ઘણી બધી એવી પરિસ્થિતિઓ હોય કે જેના કારણે બાળક ન રહેતું હોય. ઈંડાની પણ એવી અવસ્થાઓ હોય છે કે જે ઈંડાની એ અવસ્થાઓની અંદર આપણે પોતાના ઈંડા હોવા છતાં પણ એ આપણને બાળક રાખવા માટે ઉપયોગી થતા નથી. આવી જ્યારે એક ક્રિટિકલ પરિસ્થિતિ હોય છે કે ના ભાઈ આપણે પોતાના જ ઈંડા દ્વારા બાળક કરવું છે, છતાં પોતાના ઈંડા છે પણ ખરા, પણ એની ક્વોલિટી એવી છે અથવા એની સાથે
ચોકલેટ સિસ્ટ છે, ઓવ્યુલેટરી સિસ્ટ છે, આ બધું જ હોવાના કારણે ઈંડાની ગુણવત્તા આપણને મળતી નથી. આવા સમયે અશોકભાઈ જ્યારે આપણે ઉત્તર બસ્તીનો પ્રયોગ કરીએ છીએ ને તો ખરેખર ખૂબ જ સરસ પરિણામ મળે છે. હરિકેશનબેન, જે એક બીજો સવાલ એવો થાય, તમે કીધું કે ઉત્તર બસ્તી દ્વારા જે યુનિમાર્ગની જે અંદરની જે બાબતો છે એમાં ઘણી બધી જે સમસ્યાઓ હોય છે એને આપણે સોલ્વ કરી શકતા હોઈએ. તો જ્યારે આપણે ઇમ્પ્લાન્ટેશનની આ શ્રેષ્ઠ સારવાર ઉત્તર બસ્તીની વાત કરીએ છીએ ચર્ચામાં, તો શું આ એક તો પ્રોસેસની વાત કરીશું કે કઈ રીતે થતી હોય છે યુનિમાર્ગથી. બીજું કે જે નિસંધાનપણાની જે સૌથી મહત્વનો સવાલ છે એમાં, અને લોકોને એ લોકોના સવાલ હોય કે શું ઉત્તર બસ્તી દ્વારા નિસંતાનપણાનું જે કારણ છે, જે તે કારણ અલગ અલગ સમજ, એ કારણ જાણી શકાય અને એ કારણના આધારે ટ્રીટમેન્ટ કેટલો સમય, કેટલા ટાઈમ સુધી ચાલશે, એનું આપણે અલગ અલગ કઈ રીતે નિદાન કરી શકીએ? સાચી વાત છે અશોકભાઈ, કે ઉત્તર બસ્તી જ્યારે આપણે એક નિસંતાન દંપતીઓ માટે એક શ્રેષ્ઠ જ્યારે કહીએ છીએ તો અશોકભાઈ ઘણી બધી વસ્તુઓ એવી છે કે જેના કારણે બાળક ન રહેતું હોય. હે ને, આજકાલ આપણે જોઈએ છીએ કે નાના મેરેજ થયેલા કપલો એમાં પણ ઘણા બધા પ્રશ્ન હોય છે, અને એક એજ વટાવી ચૂકેલા છે કે જે 35 પછીની ઉંમરના લોકો છે કે હવે એને ઘણી બધી સારવાર કરાવી લીધી છે, IVF કરાવી લીધું છે, IUI કરાવી લીધેલું છે, બિલકુલ ક્યાંક ડોનર એગ્સ અથવા ડોનર સ્પર્મ સુધી પણ પહોંચી ગયા છે, છતાં પણ બાળક નથી રહેતું. તો શું આપણી આ ઉત્તર બસ્તીની પ્રોસેસ આપણને ઇમ્પ્લાન્ટેશનમાં ઉપયોગી થાય ખરી? આ જ અશોકભાઈ, દરેક માતાઓ, મહિલાઓ આ જ પ્રશ્ન લઈને આવે છે કે મેડમ આટલું બધું કરાવ્યા પછી શું અમને આ થેરાપી ઉપયોગી થશે ખરી? અને દરેકને અશોકભાઈ એક મનમાં ભય હોય છે કે આટલું બધું કરાવ્યા શું IVF ફેલ ગયા પછી પણ થશે ખરું? તો દર્શક મિત્રો, આજે હું આપને વાત કરીશ મારા અનુભવની, કે ઘણા બધા દર્દીઓમાં મેં મારા અનુભવથી જોયેલું છે કે દરેક દર્દીઓને ઇમ્પ્લાન્ટેશન ફેલ થવાના કારણો અલગ અલગ હોય છે. આજે રમીલાબેનનું IVF ફેલ ગયું, કાલે કોકિલાબેનનું ફેલ ગયું, પણ બધા જ બહેનોના IVF ફેલ જવાના કારણો એક સરખા હોતા નથી. ઘણાને એવું હોય છે કે એજના કારણે ઇમ્પ્લાન્ટેશન ફેલ ગયું હોય છે, ઘણાને એવું હોય છે કે ગર્ભાશયની દિવાલની અંદર કંઈક નાના મોટા પ્રશ્ન હોય છે. ક્યારેક ગર્ભાશયમાં ઇન્ફેક્શન હોય છે, ક્યારેક ગર્ભાશયમાં એન્ડોમેટ્રોસિસ હોય છે, ક્યારેક ગર્ભાશયની અંદર દિવાલ બનતી નથી, ક્યારેક ગર્ભાશયની અંદર બધું જ હોવા છતાં લોહીનું પરિભ્રમણ થતું નથી, ક્યારેક ગર્ભાશયની અંદર જેના મસલ્સ હોય છે એની અંદર અશોકભાઈ એક અમારા આયુર્વેદની અંદર ઉદાવરતા યોનિ વ્યાપત કીધેલા છે, પરિપ્લુતા યોનિ વ્યાપત કીધેલા છે, કે જેની અંદર ગર્ભાશયના મસલ્સમાં પકડ નથી હોતી. ગર્ભાશયના મસલ્સ, દર્શક મિત્રો, 2 રીતે વર્ક કરે છે, સક કરે છે અને થ્રો કરે છે. હે, જે સક કરવાની કેપેસિટી હોય છે એ મસલ્સમાં હોતી નથી. એને આવાને અમારા આયુર્વેદની અંદર પરિપ્લુતા યોનિ વ્યાપત, વિપપ્લુતા યોનિ વ્યાપત, ઉદાવરતા યોનિ વ્યાપત, એટલે કે સ્પર્મ અંદર ગયા પછી પણ એને છોડી દેવા, અથવા તો ટ્યુબની અંદર રેડી થયેલું એમ્બ્રિયો જ્યારે ગર્ભાશયમાં પોતાની જગ્યા ધારણ કરવા માગે છે, પોતે જ્યાં ચીપકવા માગે છે ત્યાં એને ચીપકવા ના દેવું અને ધક્કો મારી દેવો. હે ને, આ પ્રોસિજરો જે છે એ બધી ઓવ્યુલેશન થયાના વિધિન વીક થતી હોય છે. આ પ્રોસિજરની અંદર ક્યાંક ને ક્યાંક બાધા આપે એ ગર્ભાશયના મસલ્સો જ્યારે આવા હોય પર્ટિક્યુલરલી, અથવા ગર્ભાશયની અંદર ક્યાંક પોલિપ હોય, અથવા ગર્ભાશયની અંદર એક રિસેપ્ટિવિટી હોવી જોઈએ એ ના હોય, આવું બધું જ્યારે હોય છે ત્યારે આ ઉત્તર બસ્તી છે એ ખરેખર ખૂબ સરસ કામ કરે છે અશોકભાઈ. હા, ઘણી બધી એની અંદર પણ એવું હોય છે કે અમુક સમયે આપણે ઉત્તર બસ્તી ન પણ આપવી જોઈએ, અમુક સમયે આપણે એના બદલે યોનિ પૂરણ છે, અથવા તો બીજી કોઈ પેથી દ્વારા, અથવા તો વેજાઇનલ ડૂસ, આ બધી જ વસ્તુઓ કરી શકીએ છીએ, પણ ઉત્તર બસ્તી કરી શકતા નથી હોતા. એટલે દરેક જગ્યાએ આપણે ઉત્તર બસ્તી એપ્લાય નથી કરતા, પરંતુ ખાસ કરીને જ્યારે મોટી એજની અંદર આપણે કન્સીવ કરવું છે, ખૂબ જ દવાઓથી થાકી ગયેલા છીએ, જેનો અગ્નિ ખૂબ મજબૂત નથી, અથવા તો અગ્નિની અંદર પાચન શક્તિ તેજ નથી, એવા દર્દીઓ માટે આપણે ઉત્તર બસ્તી એના રોગના કારણ અનુસાર એના ઔષધોનો પ્રયોગ કરવામાં આવતો હોય છે. જેમ કે અશોકભાઈ, આપણે જોયું કે અમુક પેશન્ટો એવા હોય છે કે જેને બંને ટ્યુબ બંધ છે, હે ને, હવે એને IVF કરાવવું નથી,
તો આપણી પાસે પહેલાં તો ટ્રાન્સપોર્ટેશન માટેનો રસ્તો એટલે કે ટ્યુબ ખોલ્યા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. જ્યાં સુધી ટ્રાન્સપોર્ટેશનનો રસ્તો ક્લિયર નહીં થાય, જ્યાં સુધી શુક્રાણુઓ ગર્ભાશયમાં થઈ અને ટ્યુબમાં નહીં પહોંચે, જ્યાં સુધી ઓવરીમાંથી ઈંડા આવી અને ટ્યુબમાં નહીં પહોંચે, ત્યાં સુધી શુક્ર અને શોણિત એટલે કે ઈંડા અને સ્પર્મનું મિલન નહીં થાય, ત્યાં સુધી આપણને બાળક રહેવાના બીજા કોઈ રસ્તા નથી, હે ને? જ્યારે આપણે આઈવીએફમાં નથી. તો આના માટે અશોકભાઈ એક જે ઉત્તર બસ્તી છે ને એ રામબાણ ઇલાજ છે કે આવા સમયે આપણે જો એની પેશન્ટના બલ અનુસાર, આયુર્વેદની અંદર એક બહુ સરસ શબ્દ છે અશોકભાઈ, યુક્તિપૂર્વક અને બલ અનુસાર, કે આયુર્વેદની અંદર ખાસ કરીને મહિલાઓ છે એને અવરસત્વમાં બતાવેલી છે કે ભાઈ એ શારીરિક માનસિક રીતે મૃદુ હોય છે, કોમળ હોય છે, પછી અવસ્થા અનુસાર પણ એની વ્યક્તિત્વ બદલાતું હોય છે, હે ને? આજે એક સ્ત્રી છે જે મારી પાસે 3 સ્ટેજમાં આવેલી હોય છે, પણ 3 સ્ટેજમાં એના રૂપ અલગ અલગ હોય છે. જ્યારે એક વખતે આવે છે થાકેલી છે, આઈવીએફ ફેલ કર્યા પછી આવે છે, આવતા વેત ખુરશીમાં ફસડાઈ પડે છે, રડે છે, મને ગમે તેમ કરીને બાળક જોઈએ છે મેડમ. આ પરિસ્થિતિની અંદર એનું માનસિક શારીરિક બધું જ બળ ખૂબ જ નીચલી કક્ષાનું હોય છે, જેને હે ને અવરસત્વ કહેવામાં આવે છે આયુર્વેદની અંદર. આવા સમયે પછી એક સમય અશોકભાઈ 2-3 મહિના કન્ટિન્યુ આવે છે, 2-3 જાતના કાઉન્સેલિંગ થાય છે, અમારી ટીમના રિઝલ્ટો જોવે છે, આયુર્વેદ પ્રત્યેને એક રુચિ જાગે છે, એક વિશ્વાસ બેસે છે. પછીનું જે એક સ્ટેજ હોય છે ત્યારે એના સત્વની અંદર થોડો ફેરફાર થાય છે, શારીરિક માનસિક બંને બળ એના વધી જતા હોય છે. એના પછી જ્યારે આપણે જોઈએ કે જ્યારે એને પ્રેગ્નન્સી રહી જાય છે ને એ ઉછળતી કૂદતી આવતી હોય છે, તો આ સમયે એનું શારીરિક માનસિક બળ ખૂબ જ સરસ થઈ ગયેલું હોય છે. એટલે આ જે મહિલાઓના સ્ટેજ હોય છે એ સ્ટેજ અનુસાર એને દવા આપવામાં આવે છે. ભલે આપણે લોકલ દવાનો ઉપયોગ કરતા હોઈએ છીએ, સ્થાનિક ઉત્તર બસ્તીની અંદર આપણે ઘણી વખત ક્ષીરનો એટલે કે દૂધનો ઉપયોગ કરીએ છીએ, ઘણી વખત ઔષધિયુક્ત તેલનો ઉપયોગ કરીએ છીએ, ઔષધિથી સિદ્ધ થયેલા તેલ, ઘણી વખત ઔષધિથી સિદ્ધ થયેલા ઘીનો ઉપયોગ કરીએ છીએ. અશોકભાઈ, મેં તો શાસ્ત્રમાં તો બહુ નથી એનો ઉલ્લેખ, પરંતુ મારા અનુભવના આધારે જ્યારે ટ્યુબલ બ્લોકેજ આવે છે ત્યારે ઘણી બધી એવી વનસ્પતિઓ છે, શતપુષ્પા છે, ધાતકી છે, કાંચનાર છે, અને એની સાથે આપણે લોકો તેલનો ઉપયોગ કરવાનો હોય છે. ખાસ કરીને જ્યારે આપણે ટ્યુબલ બ્લોકેજ માટે ઉત્તર બસ્તી આપીએ તો ઘૃતની ઉત્તર બસ્તી હું પ્રિફેર કરતી નથી, હે ને? ખાસ કરીને જો ટ્યુબલ બ્લોકની અંદર આપણને 2 થી 3 જ ઉત્તર બસ્તીની અંદર રિઝલ્ટ મેળવવું હોય તો તેલની, અને ખાસ કરીને એમાં પણ તલનું તેલ. તલનું તેલ અશોકભાઈ સૂક્ષ્મ, વ્યવાયી અને અણુપ્રવેશી છે, એટલે કે એ નાનામાં નાની માઇક્રોનેના જગ્યાની અંદર પણ એ પ્રવેશ કરી શકે છે, જ્યારે ઘી છે એ કાર્ય કરી શકતું નથી. એટલે ઔષધિ સિદ્ધ ઘીનો ઉપયોગ આપણે ટ્યુબલ બ્લોકેજ માટે નથી કરતા, પરંતુ ઔષધિ યુક્ત એની અંદર પણ ખાસ કરી અને તલનું તેલ. પણ આના વખતે મેં જોયેલું છે અશોકભાઈ કે ટ્યુબલ બ્લોકેજ માટે થઈને આપણે જ્યારે ઉત્તર બસ્તીનો પ્રયોગ કરીએ છીએ ત્યારે ઉત્તર બસ્તીની સાથે સાથે ઔષધિયુક્ત તેલની સાથે સાથે આપણે એની પહેલાંના જે પૂર્વકર્મ હોય છે, પ્રધાન કર્મ અને પશ્ચાત કર્મ, જેમ કે ભાઈ કોઈ પણ આપણે ઓપરેશન કરીએ તો એ પહેલાં એને પ્રિપેર કરવું પડતું હોય છે, એમ ઉત્તર બસ્તીની અંદર પણ અશોકભાઈ એ પહેલાં પેશન્ટને પ્રિપેર કરવું પડતું હોય છે, એને અમુક પ્રકારની પોઝિશન આપવી પડતી હોય છે. લોઅર એબ્ડોમિન પર હલકો મસાજ કરવામાં આવે છે, અધોદર જેને કહીએ આપણે, પેટનો પણ નીચેના હિસ્સાની અંદર હલકો મસાજ કરવામાં આવે છે, નાડી સ્વેદ કરવામાં આવે છે, એટલે હલકું સ્વેદ કરીને, અને પછી યોનિ પ્રક્ષાલન કરવામાં આવે છે, ખાસ કરીને કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન અંદર ન જાય બહારનું, એના માટે થઈને. અને પશ્ચાત કર્મની અંદર પણ ક્યારેક એને હોટ વોટર બેગનો શેક આપવો પડતો હોય છે, પેઇન હોય તો. અને હું ખાસ કરીને ટ્યુબલ બ્લોકેજની અંદર અશોકભાઈ અમારી ટીમ દ્વારા એ જ કહેવા માગતી હતી કે પશ્ચાત કર્મની અંદર પણ ઘણી વખત અમે લોકોએ મધનું પીચું ધારણ કરાવેલું હોય છે, કે મધના પીચું ધારણ જ્યારે આપણે ટ્યુબલ બ્લોકેજની અંદર ઉત્તર બસ્તી કર્યા પછી જો મધનું પીચું ધારણ કરાવીએ છીએ તો એના આપણને ટ્યુબલ ખુલવાના ચાન્સીસ ખૂબ જ વધારે છે. મધ પણ અશોકભાઈ અણુપ્રવેશી કીધેલું છે. બિલકુલ.
હે ને. મધ પણ અણુપ્રવેશી છે, એટલે કે સૂક્ષ્મથી સૂક્ષ્મ માઇક્રોનેનો અંદર પણ એ સમાવેશ થઈ પોતાની જગ્યા કરી લે છે. તો ઘણા બધા દર્દીઓની અંદર મધના પણ પ્રયોગ કરેલા છે કે બધું જ 2 થી 3 વખત ઉત્તરબસ્તી કર્યા પછી આપણે એને જો સાથે સાથે યોનિ પૂરણની અંદર કોઈ પણ ઔષધ સિદ્ધ તેલ સાથે જો મધનું, જેમ કે અશોકભાઈ ઓલ્ટરનેટ ડે આપણે જનરલી ઉત્તરબસ્તી અમારી ટીમ દ્વારા મહિનાની અંદર ફર્ટાઇલ જે ડે હોય છે હે ને, માસિક બંધ થયા પછીના 4થા 5મા 6થા દિવસથી આપણે ઉત્તરબસ્તી કરતા હોઈએ છીએ. ઘણી વખત લોકો ઓલ્ટરનેટ ડે 1 વીક સુધી કરતા હોય છે. અમારી ટીમમાં મેક્સિમમ ફર્ટાઇલ ડેમાં 3 દિવસ સુધી ઉત્તરબસ્તી થતી હોય છે, અને 3 દિવસ પછી એટલે કે ફર્ટાઇલ 14મા 15મા દિવસ પછી એની અંદર મધનું પીછું ધારણ કરવામાં આપવામાં આવતા હોય છે કે જેના કારણે એક તો અશોકભાઈ એન્ટીબાયોટિક છે, એન્ટિસેપ્ટિક છે, અણુપ્રવેશી છે. તો ઉત્તરબસ્તીના કારણે ક્યાંક ઇન્ફેક્શન થવાનો જો ચાન્સ રહ્યો હોય તો પણ એ મધના યોની આપણે પીછું ધારણ કરવાના કારણે એ રહેતો નથી, અને આપણને સારામાં સારા પરિણામ મળે છે કે ટ્યુબલ ખોલવામાં પણ પરિણામ મળે છે. બીજું કે મધનો સૌથી મહત્ત્વનો ગુણ છે રોપણ કર્મ, હિલિંગ કરે છે. તો ઉત્તરબસ્તીના કારણે કોઈ દિવાલની અંદર કે ક્યાંય જાળાઓ હોય એડિમાયોસિસના, આ જાળાઓ ખસેડાયા હોય, આઘા પાછા થયા હોય, એને ક્યાંક એનું લેખન કર્મ થયું હોય, ક્યાંક કાઢવા માટે નીકળી ગયેલા હોય, એવા સમયે ત્યાં એનું રોપણ કાર્ય થાય છે. તો આ જે પ્રયોગ છે અમારી ટીમ દ્વારા કે ઉત્તરબસ્તી કોઈ પણ સપોઝ વાયુના રોગના કારણે કંઈ તકલીફ હોય તો આપણે તેલની ઉત્તરબસ્તી કરીએ છીએ. કફના રોગના કારણે હોય તો પણ આપણે તેલની ઉત્તરબસ્તી કરીએ છીએ. હા, પિત્તજ રોગના કારણે જો હોય કે સર્વાઇકલમાં કોઈ ચાંદા પડી ગયેલા હોય, ગર્ભાશયમાં કોઈ પહેલાંના ટીબીના સ્કાર હોય બહુ જૂના, તો આપણે જો મને લાગે છે ઘીની ઉત્તરબસ્તી કરીએ તો એની અંદર આપણને રોપણ કાર્ય સારું થતું હોય છે, અને એ રોપણ કાર્ય દ્વારા ગર્ભાશય બાળક લાવવા માટે અથવા તો બાળકને ચોંટાડવા માટે, ઇમ્પ્લાન્ટેશન માટે સક્ષમ બનતું હોય છે. તો અશોકભાઈ, આજે આપણે આ વાત કરી કે ઇમ્પ્લાન્ટેશનમાં ઉત્તરબસ્તી કઈ રીતે. આ વાત થઈ જો ટ્યુબલ બ્લોકેજ હોય તો. હા, પણ ઘણી બધી એવી બાબતો છે કે જેની અંદર આપણે ઉત્તરબસ્તી કરી શકતા નથી, જેમ કે કુંવારી દીકરી હોય, મેનોપોઝલ સ્ત્રીઓ હોય, માસિક ગયા પછી પણ અમારી ટીમ દ્વારા પ્રિફેર નથી કરતા બને ત્યાં સુધી ઉત્તરબસ્તી કરવાનું. એ સિવાય આપણે જોઈએ તો ગર્ભાશયની બહારની દિવાલમાં અથવા તો સર્વાઇક્સમાં ખૂબ જ ચાંદા પડી ગયેલા હોય, લટકતી નેથોબિયન સિસ્ટ હોય, તો આવા સમયે ખૂબ જ પેઇન થતું હોય છે. તો આવા સમયે પણ આપણે ઉત્તરબસ્તી કરવી જોઈએ નહીં. અશોકભાઈ, મારા એક અનુભવ પ્રમાણે હું એન્ડોમેટ્રોસિસમાં પણ ઉત્તરબસ્તી પ્રિફેર કરતી નથી, કારણ કે એન્ડોમેટ્રોસિસ પણ એક એવો રોગ છે કે એનું બ્લડ જ્યાં જાય ત્યાં ફરી એ પ્રસરે છે રોગ. તો ઉત્તરબસ્તી દ્વારા પણ મને એવું છે કે ભલે આપણે ઘણા બધા એવા ઘોલનો ઉપયોગ કરીએ કે જેના કારણે એ રોકાય, પણ છતાં પણ અમારી ટીમ દ્વારા એન્ડોમેટ્રોસિસમાં પણ ઉત્તરબસ્તીનો પ્રયોગ થતો નથી. તો ઉત્તરબસ્તી જેટલી આપણને લાભકારક છે એવી અમુક અવસ્થાઓ એવી છે, પ્રેગ્નન્સી છે, લેક્ટેશન છે, આ બધા સમયે આપણે ઉત્તરબસ્તીનો પ્રયોગ કરી શકતા નથી. પરંતુ જ્યાં આઈવીએફ ફેલ ગયું છે ત્યાં કારણ ગમે તે હોય, પછી ગર્ભાશયની દિવાલનું કારણ હોય, ટ્યુબ બ્લોક હોવાનું કારણ હોય, અથવા તો ઈંડા નબળા હોવાનું કારણ હોય, અથવા પીસીઓડીનું કારણ હોય, તો એની અંદર અલગ અલગ પ્રકારના તેલની, ઘીની, દૂધની ઉત્તરબસ્તી આપણે આપીશું. તો જો ઘી અને દૂધની ઉત્તરબસ્તીથી આપણે ઈંડા પણ સારા કરી શકીશું, તેલની ઉત્તરબસ્તીથી ટ્યુબલ પણ ખોલી શકીશું, અને ઓવરઓલ રિજુવિનેટિવ પ્રોસિજર પણ આપણે ઉત્તરબસ્તી કરી અને મધના યોનિપૂરણ દ્વારા પૂરી કરી શકીશું. તો ઇમ્પ્લાન્ટેશન અને ઉત્તરબસ્તીની અંદર આપણે ઉત્તરબસ્તી દ્વારા ઇમ્પ્લાન્ટેશનને બહુ જ ઇઝી બનાવી, અને એક પેચીદો પ્રશ્ન છે કે બાળક ચોંટતું નથી, તો એના માટે થઈને આપણે ગર્ભાશયની દિવાલને સારામાં સારી રીતે તૈયાર કરી શકીશું. હરે કૃષ્ણબેન, આપનો વિશેષ આભાર કે દર્શક મિત્રો માટે જે આપણે 2-3 એપિસોડથી જે ટોપિક કર્યો હતો કે ભાઈ જે નિસંતાનપણાની જે સમસ્યા છે એમાં પ્રેગ્નન્સી કન્સી કરવાની બાબત છે, એમાં સૌથી શ્રેષ્ઠ સારવાર જે આપણે આયુર્વેદમાં જે આજે ચર્ચા કરી અને ઘણા સમયથી આપણે કર્યા છે
કે એમાં ઉત્તર બસ્તીની જે આજે પ્રક્રિયાની વાત કરી કે એ કેટલી બધી કારગત છે. એ પીસીઓડીથી લઈ અને અંદર જે બ્લોકેજ છે ટ્યુબનો એનો ખોલવાનો જે ઇલાજ છે આખો એને લઈને આખી ઉત્તર બસ્તી જે કઈ રીતે શ્રેષ્ઠ સારવાર છે. અને આયુર્વેદમાં આપના નિસંતાનપણા જેમાં આપના જે કેન્દ્ર છે એમાં કેટલી બધી જબરદસ્ત આ સારવાર છે અને કેટલી બધી શ્રેષ્ઠ સફળ થઈ છે એની તમે ખૂબ સુંદર વાત કરી છે. અને એમાં ડૉક્ટર હરિકૃષ્ણાબેન ભટ્ટનો 35 વર્ષનો અનુભવ છે. તો દર્શક મિત્રો ખૂબ જ આના સારા પરિણામો મળ્યા છે. તો ચોક્કસપણે આ સમસ્યામાં જે આપ સ્ક્રીન ઉપર નંબર છે એમાં ચોક્કસપણે વધુ માહિતી મેળવવા અને વધુ સારવાર અર્થે આપ એમનો સમાધાન માટે કોન્ટેક્ટ કરી શકો છો. હરિકૃષ્ણબેન, બીજા ઘણા બધા સવાલ છે પણ દર્શક મિત્રો અહીંયા સમયની મર્યાદા છે. પણ આ સંદર્ભે આપ સીધો સંવાદ કરી અને હરિકૃષ્ણબેન સાથે આપ સલાહ સૂચન કરી શકો છો. અત્યારે રજા આપશો. નમસ્કાર. નમસ્કાર દર્શક મિત્રો, ખૂબ જ થાકી ગયા છીએ, ખૂબ જ દવાઓ ખાધી છે. તો હવે આપણે અમુક લોકલ થેરાપીઓ દ્વારા પણ નિસંતાનપણાનો ઉપાય કરી શકીએ છીએ. તો નિશ્ચિત રૂપે ફરી એક વખત આયુર્વેદે ઝીલ્યો પડકાર. હર ઘર બાળગોપાલ. નમસ્કાર. Thank you, Ayurved Nisantan Upchar Kendra.